જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. હાલ વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડોદરાનું ભાવિ નક્કી થયું હતું. અલગ અલગ પાર્ટીઝમાંથી અલગ અલગ કેન્ડિડેટ ચૂંટાયા હતા ને અમુક જે નવા કેન્ડિડેટ ચૂંટાયા છે, જે યુવા કેન્ડિડેટ્સ છે, એમની સાથે જ આજે વાત કરીશું. કારણ કે આજે ગુજરાત સ્થાપના દિવસ છે. 1 મેના રોજ દર વર્ષે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થાય છે. જે નવા કેન્ડિડેટ છે અમારી સાથે જોડાઈ ગયા છે તીર્થ બ્રહ્મભટ્ટ કોંગ્રેસમાંથી, એમની સાથે વાત કરીશું. તીર્થભાઈ, શું કહેશો? ગુજરાત સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. કઈ રીતે તમે ગુજરાતને જુઓ છો, વડોદરાને જુઓ છો અને લોકોને શું અપીલ કરશો? આપ સૌ દર્શકોને પહેલાં તો ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાત બોમ્બે રાજ્યમાંથી આઝાદ થયું, એમાં સૌથી મોટા પ્રણેતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક. એને સિંહ ફાળો આપ્યો હતો ગુજરાતને આઝાદી અપાવવા માટે. એટલે આ ખાલી 2 સરહદોનું વિભાજન હતું, 2 દેશોનું વિભાજન, 2 સરહદોનું વિભાજન હતું, જ્યાં 2 રાજ્ય અલગ પડ્યા. પરંતુ આજે પણ મહારાષ્ટ્રમાં ગુજરાતી લોકો પ્રેમભાવથી રહે છે અને ગુજરાતમાં મરાઠી લોકો પ્રેમભાવથી રહે છે. અને પાછું આ તો વડોદરા છે, ગાયકવાડી રાજ્ય છે, જ્યાં મરાઠી અને ગુજરાતી પ્રેમભાવથી રહે છે. એટલે ગુજરાત સ્થાપના દિવસમાં એટલું કહીશ કે ગુજરાતમાં કેટલા નેતાઓ આપ્યા, ગાંધીજી આપ્યા, સરદારજી આપ્યા, ઉદ્યોગપતિમાં આપણે અંબાણી આપ્યા, જે બધા પહેલાં કોંગ્રેસના રાજમાં સારા ઉદ્યોગ કર્યા. આજે લોકો દેશના વિકાસમાં પણ સિંહ ફાળો આપી રહ્યા છે. ગાંધીજી આઝાદીમાં ભાગ આપ્યો, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી માટે કેટલા રજવાડાને એક કર્યા. એટલે ગુજરાતને ક્યાંક ગુજરાતીઓ દેશ વિદેશમાં વસ્યા છે. એ સૌને ગુજરાત સ્થાપનાની હાર્દિક શુભકામનાઓ. બીજું કે આપણે કહીએ જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આપણે ગુજરાતી તરીકે ગૌરવ અનુભવ્યું છે કે અમે ગુજરાતના જન્મ્યા છે, ગુજરાતમાં વસીએ છીએ. એટલે ગુજરાત એવું રાજ્ય છે જ્યાં દરેક ક્ષેત્રે સિંહ ફાળો આપ્યું છે દેશમાં. એટલે આપ સૌ દર્શકોને ગુજરાતની સ્થાપનાની હાર્દિક શુભકામનાઓ. ગુજરાત સ્થાપના દિવસ છે તો ગુજરાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક યુવા તરીકે તમે વાત કરો તો ગુજરાતનું સૌથી ઐતિહાસિક શહેર છે વડોદરા. તો ગુજરાત સ્થાપના દિવસના રોજ વડોદરાવાસીઓને પણ શું કહેશો અને વડોદરાને તમે કઈ રીતે જુઓ છો? આ કોઈ પક્ષપાતની વાત નથી કે 2 પક્ષપાતની ઉપર ઉઠીને જોઈએ. તો ગુજરાત કોંગ્રેસના ટાઈમમાં ખૂબ જ આગળ હતું, હરણફળ હતું. તમે આજે જો કે છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન એક હતું શાસન છે, ત્યાં દેવું વધીને 100 ગણા વધી ગયું છે. અમે નથી કહેતા, મીડિયા રિપોર્ટ કહે છે કે દરેક ગુજરાતીના માથે આજે 60,000 રૂપિયાનું દેવું છે. એટલે જ્યારે બાળક જન્મે તો ગુજરાતમાં જન્મે તેને માથે 60,000નું દેવું પેદાથીને જ જન્મે છે. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત જે 30 વર્ષથી એક હતા શાસનના કારણે વિકસિતની જગ્યાએ પછાત રહી ગયું છે એમ કહી શકાય આપણાથી. પરંતુ જે કોંગ્રેસના ટાઈમમાં હતું, કોંગ્રેસના ટાઈમમાં ગુજરાત ખૂબ જ સારું હતું, સુંદર રળિયામણું હતું, લોકોને એક વસવાટ કરવાનું મન થતું હતું. પહેલાંના ટાઈમમાં મને ખબર છે કે અધિકારી એમ કહેતા હતા કે સરકારી અધિકારી એમ કહેતા હતા કે રિટાયર થયા પછી અમે રહીશું તો વડોદરામાં રહીશું, ગુજરાતમાં રહીશું. પરંતુ આજે ઊંધું થઈ ગયું છે. આજે અધિકારી કહી રહ્યા છે અમે બોમ્બે રહીશું, દિલ્હી રહીશું, મેટ્રો સિટીમાં રહીશું. એટલે ગુજરાત ક્યાંક ને ક્યાંક વિકાસની નથી હરણફાળથી પાછળ રહી ગયું છે. પરંતુ આજે અમે યુવા ઉમેદવાર આવ્યા છે, જ્યાં વડોદરામાં વિકાસ કરીશું, વોર્ડ નંબર 14નો વિકાસ કરીશું, સાથે આગળ જો તક મળે તો ગુજરાતનો પણ વિકાસ કરીશું. જી બિલકુલ, ગુજરાતનો વિકાસ કરશે. આજે નવા ઉમેદવારો આવ્યા છે, તેમના દ્વારા એ ખાતરી પણ આપવામાં આવી છે કે ધીરે ધીરે વડોદરા શહેરનો વિકાસ થશે. અને આજે ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસના બીજા નવા ઉમેદવાર દીપા શ્રીવાસ્તવબેન. તમે શું કહેશો? આજે ગુજરાત સ્થાપના દિવસ છે, ગુજરાતને કઈ રીતે જુઓ છો, વડોદરાને કઈ રીતે જુઓ છો? સૌપ્રથમ તો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે ગુજરાત જે સ્થાપના દિવસ છે, જેમ કહેવાય છે ને જય જય ગરવી ગુજરાત, તો એક પ્રાઉડથી અંદર એક ફિલિંગ આવે છે કે આપણે ગુજરાતીઓ છે. અને એક સૌથી સરસ એક રળિયામણું એક સંસ્કૃતિ જેમ કહેવાય છે ને વડોદરા, તો જે મારું સ્લોગન છે દર વખતે હું કહેતી જ હોઉં છું, જે ખડોદરા છે એને આપણે સંસ્કૃતિક વડોદરા બનાવી છે. તો એનો આજનો ફર્સ્ટ ડેની શરૂઆત થઈ ગઈ છે અને ખૂબ સરસ અમે બંને યુવા એક્શનના મોડમાં આવી ગયા છે. જ્યાં જ્યાં ખડોદરા છે એને વડોદરા બનાવવાના પ્રયાસ પણ અમારા ચાલુ થઈ ગયા છે. આપણું ગુજરાતી ભાષા એક મીઠી ભાષા છે, એક જ્યારે બી એક વ્યક્તિ બોલે ને તો એ દિલમાં ઉતરી જાય વ્યક્તિ, એવી ભાષા છે. અને આજે આ સંસ્કૃતિ ભાષાને આપણે આગળ વધારીને દેશ વિદેશમાં પહોંચાડીએ. જ્યાં જ્યાં અમને લાગે છે કે અમારા ગુજરાતી ભાઈ બહેનો અમને મળે છે, એક કન્ટ્રી આપણે જ્યારે જઈએ ત્યાં એક અલગ જ ભાવ પ્રગટ થઈ જાય છે કે આપણા ગુજરાતી છે. એક અલગ જ ભાવ પ્રગટ થઈ જાય છે કે આપણા ગુજરાતી છે. અને ગુજરાત સ્થાપના દિવસ છે આજે, તો થોડુંક એના ઇતિહાસ વિશે પણ વાત કરવી જરૂરી છે. તો વાત કરીએ આપણે ફરી એકવાર તીર્થ બ્રહ્મભટ્ટ સાથે. તીર્થભાઈ, શું કહેશો કે કઈ રીતે ગુજરાત સ્થાપના દિવસ થયું હતું, કયા આધાર પર થયું હતું, ને જ્યારે ગુજરાત રાજ્યનું વિભાજન થયું તો એમાં પહેલાં મુખ્યમંત્રી કોણ હતા? પહેલાં મુખ્ય ડૉક્ટર જીવરાજ મહેતા હતા. વિભાજન થયું તો એમાં ભાષાના આધારે વિભાજન થયું હતું.
કોઈ એવું નહોતું કે મનમાં કે વિભાજન થઈએ. આ સેપરેશન હતું, ખાલી બોર્ડર સરહદોનું સેપરેશન હતું કે બોમ્બેમાંથી ગુજરાત અલગ પડ્યું, પણ હજુ પ્રેમ ભાવ તો એ લોકોને એવો જ છે. તેને પહેલાં પણ મેં કીધું કે વડોદરા એ ગાયકવાડી સ્ટેટ હતું ને આજે પણ રાજા ગાયકવાડ મરાઠી જ છે. જ્યારે બોમ્બેમાં પણ ક્યાંક ને ક્યાંક મરાઠી લોકોનું શાસન હતું, શિવાજી મહારાજ હતા. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સોમનાથ જેવા ધાર્મિક સ્થળો આવેલા છે, જે ઐતિહાસિક પહેલું કહેવાય કે સૌથી પહેલું આપણે શંકર ભગવાનનું સ્વયંભૂ શિવલિંગ કહેવાય તે સોમનાથ હતું, જે ચંદ્રદેવે ખુદ સોમનાથની સ્થાપના કરી હતી. 12 જ્યોતિર્લિંગોનું પહેલું છે આ સોમનાથ. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં કેવા ઐતિહાસિક સ્થળો છે, ઐતિહાસિક મંદિરો છે જે ગુજરાતની ધરતી પર છે. એટલે આપણે એના પર ગર્વ અનુભવ છે કે મારા બેને કીધું જય જય ગરવી ગુજરાત. તમે આમ દિલથી કહીએ અમે ગુજરાતમાં વસીએ છીએ, કારણ કે ભારતનો કોઈ દુનિયાનો કોઈ ખૂણાથી જ્યાં ગુજરાતી ના મળે. બીજા તો વાત નથી, ગુજરાતી ક્યાંક ને ક્યાંક કોઈ તો ગુજરાતી મળે નહીં, ટાઈમે ગુજરાતી આપણે ગુજરાતીમાં વાત કરીએ ને, કોઈ આપણે અમેરિકા ગયા ને ઇંગ્લિશમાં વાત કરતા પણ ત્યાં આપણે ગુજરાતી ભાઈ મળે ને તો આપણે એવું થાય કે ના અમારો ગુજરાતી છે. 1 મે 1960 આ એક ઐતિહાસિક દિવસ હતો, આપણા ગુજરાત સ્થાપના દિવસ, જે અત્યારે આપણે આટલા વર્ષો પછી બી આપણે મનાવી રહ્યા છે. આના પહેલાં બોમ્બે પ્રેસિડેન્સી એન્ડ બરોડા પ્રેસિડેન્સી આખું પ્રેસિડેન્સી ટાઈપ્સ હતું અને જે બ્રિટિશ ગવર્મેન્ટને અંડર બધું ચાલતું હતું. મહારાજાઓ, જે આપણા મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે, તો એ ટાઈમ પર આપણું બરોડા સ્ટેટ આખું અલગ હતું. સો જ્યારે આપણું ગવર્મેન્ટ આવ્યું ત્યારે આ જે આટલું અદ્ભુત ડિસિઝન છે, ગુજરાત અને મહારાષ્ટ્ર જે પ્રેસિડેન્સી પછી આ જે સ્ટેટને આખું નામ આપવામાં આવ્યું, એના લીધે આપણું જે કલ્ચર એન્ડ જે ટ્રેડિશન છે, ગુજરાતનું એક આખા સ્ટેટનું જે ટ્રેડિશન છે, જે મહાનગરોને જે જોડે છે, કેટલાય એવા અલગ અલગ પ્રકારના ફોક છે, પણ એ ગુજરાતમાં છે. આટલું ભવ્ય આપણું ગુજરાત છે. તો ગુજરાત સ્થાપના દિવસે એક બધાએ જ એક સંકલ્પ લેવો જોઈએ કે જય જય ગરવી ગુજરાત આપણે કેમ કહીએ છીએ. ગુજરાતનું આ ગૌરવ છે. આપણા જેટલા બી સંસ્કાર છે, જેટલું બી આપણું કલ્ચર છે, ફોક છે, ફોકલોર આપણે કહેવાય છે, જે આપણે ગરબા તો હોય છે જ, ગરબા સાથે સાથે એક ફોકલોર કહેવાય ને, એને આપણે કવિતાઓ જે રીતે આપણે તમે કહેતા હોય છે, જે ગઢ છે, એ પ્રમાણે આપણા જેટલા બી સિંગર્સ છે, લોક ડાયરો છે, આ બધું જ શું છે કે ગુજરાતમાં છે. ગુજરાતની પહેચાન છે આ બધી. અને એટલા માટે આજે જે ગુજરાત સ્થાપના દિવસે લોકોએ, આપણા ગુજરાતીઓ એક સંકલ્પ લેવો જોઈએ. આપણા શ્રી નરેન્દ્ર મોદીજી એ બી ગુજરાતી છે, વિશ્વ સુધી એમનો ડંકો વાગે છે. એમનું નામ એવું કર્યું છે કે જે પહેલાં લોકો એક ગુજરાતીના નામથી આ લોકો મજાક ઉડાવતા હતા, આટલા વર્ષો પછી એક ગુજરાતીઓ લોકોનું સન્માન ઊંચું કર્યું છે. એટલે ગુજરાત સ્થાપના દિવસે આપણે સંકલ્પ જરૂર લઈશું. યંગસ્ટર્સ હોય, નાના છોકરાઓ હોય, એ લોકોને પેરેન્ટ્સ શીખવાડજો કે આપણી સંસ્કૃતિ, આપણી જે લેંગ્વેજ છે, ગુજરાતી લેંગ્વેજ છે, અને સાથે સાથે આપણા રાજ્યનું જેટલા બી સંશોધન છે ને જેટલા બી ટ્રેડિશન જે ચાલે છે, એને આપણે આગળ પ્રમોટ કરીએ. એને જેટલું આપણે આગળ પ્રમોટ કરીશું એ આપણા રાજ્ય માટે સૌથી બેસ્ટ હશે. વિશ્વમાં આપણા રાજ્ય ઓલરેડી મોદી સાહેબના લીધે ઓળખ આ મળી છે આપણાને, અને આ જ ઓળખને સન્માન રાખીને મેન્ટેન કરવું એ આપણા હર એક ગુજરાતવાસીઓનું આ રિસ્પોન્સિબિલિટી છે જે આપણે લેવું જોઈએ. એટલે બસ હું આપના માધ્યમથી બધાને એક આ જ મેસેજ એક સુંદર આપ્યો છે કે સંકલ્પ અગર આજથી લો, રિસ્પોન્સિબિલિટી અગર આજથી લો, તો આપણું ગુજરાત ક્યાંથી ક્યાં જઈ શકે છે. આપણા ગુજરાતમાં એકથી એક ઇન્ડસ્ટ્રી જે છે એ બધી જ અહીંયા વસે છે. આખા વિશ્વમાં જ્યાં બી જેટલા બી પ્રોડક્ટ્સ ને બાય પ્રોડક્ટ્સ જતા હોય, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ કેટલા બી હોય, પણ એની જે પ્રોડક્શન યુનિટ્સ જે છે, જે એ અહીંયા આપણું ઇન્ડસ્ટ્રી છે. ગુજરાતમાં તમે લઈ લો, હાલોલ છે, આપણા જેટલા બી કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, આપણે અંકલેશ્વર ને ત્યાં બધે છે. સો અહીંયાથી જ બધું જ આગળ બીજે બધે જાય છે. ગુજરાત ઓલરેડી એને એક સ્થાપના
થઈ પછી આપણા મોદી સાહેબે ગુજરાતને બહુ જ આગળ લઈ ગયા છે અને ઘણું એવું ડેવલપમેન્ટ કર્યું છે. પણ આગળ હજુ બી ફ્યુચરિસ્ટિક અગર આપણે જોવા જઈએ ફ્યુચરમાં, તો યંગસ્ટર્સને બધાને મળીને એક અલગ આપણી જે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે, જે ઓલરેડી છે, એ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી આપણે અગર વડોદરાથી અને ગુજરાતથી અગર આપણે સેન્ટ્રલ આપણે રાખીને સ્ટાર્ટ કરીએ તો એ પોસિબલ છે. કલાનગરી એઝ એન ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડસ્ટ્રી. સો એ એક એવું છે કેમ કે ગુજરાત છે ને આપણા કલાને સૌથી વધારે માન આપે છે, સન્માન આપે છે, આપણા કલાકારોને સન્માન આપે છે. એટલા માટે એ આપણા જ કલાકારો જળવાઈ રહે આપણી પાસે જ, અને એ લોકોને બી પર્સનલ બધે જ સ્કોપ મળે, એક પ્લેટફોર્મ મળે, અને વિશ્વના જેટલા બી લોકો છે એ આપણા ગુજરાતના કલાકારોને પ્રોપર વિશ્વ સ્તર પર આપણે ઓળખ આપી શકીએ એવી કંઈક આપણે વ્યવસ્થા કરીએ, જે ઓલરેડી છે પણ એને હજુ આપણે આગળ લઈ જઈએ તો વધારે સારું છે. સેકન્ડલી, ડેવલપમેન્ટમાં અગર આપણે વાત કરીએ તો આજે ભાજપ સરકારે ડેવલપમેન્ટમાં જે બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેટલા બી છે એ ઓલરેડી નિયુક્ત કરી દીધા છે, હંડ્રેડ CRsનું, જેમાં ડેમથી લઈને ડેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને જેટલા બી આપણે આવાસ યોજનાઓ છે, જે સ્લમ એરિયાઝને આપણે કટ કરી શકીએ, અને એ લોકો જે સ્લમ એરિયાના છે, ઇકોનોમિક ક્લાસવાળા છે, લોઅર ક્લાસવાળા જે અંડર પ્રિવિલેજ્ડ લોકો છે, એ લોકોને પ્રોપર ઘર મળે એ રીતે આ બધી યોજનાઓ એટલા માટે કરાઈ છે. ધીરે ધીરે આપણે જોવા જઈએ કે અત્યારે જે બુલેટ ટ્રેન છે, મુંબઈથી વડોદરા સ્પેશિયલ જે આ બુલેટ ટ્રેન છે એ આપણે મોદી સરકારજીના રાજમાં આ વસ્તુ પોસિબલ થઈ શકી છે. જ્યાં લોકો બોમ્બે જવા માટે 6-7 કલાક લગાવી દેતા હતા, એ માત્ર 3 કલાકમાં જ આપણે અહીંયાથી વ્યવસાય માટે કે આપણા જે બી બીજી ઇન્ડસ્ટ્રીઝને કનેક્ટ કરવા માટે આ એક નવો પ્લાન છે જે ઓલમોસ્ટ ચાલી જ રહ્યો છે, ને બહુ ટૂંક સમયમાં આ વસ્તુ આપણે એનો લાભ ઉઠાવી શકીશું. બીજા ઘણા બધા એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ છે. બ્યુટિફિકેશન અગર જોવા જઈએ, જે લેક છે, જેટલા બી રિવર્સ છે, એ રિવર્સને આપણે ક્લીન વોટર બધાને આવે અને ક્લીન રિવર્સ દેખાય એવી રીતે બી યોજના આપણા ગુજરાત સરકારે, આપણા જે CM છે એમને બધા ફાઉન્ડેશનની સાથે મળીને આ ઓલરેડી અમદાવાદને બીજે બધે કરી રહ્યા છે. એવી જ રીતે વિશ્વામિત્રી રિવર જે આપણા વડોદરામાં છે, એ બહુ જ જલ્દી આપણું વિશ્વામિત્રી જે આપણી ધરોહર છે એ બી ક્લિયર અને ક્લીન કરવામાં આવશે. આગળ ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ છે જે એક એક કરીને લોકો જનતાને બી ખબર પડશે કે આ પ્રોજેક્ટ છે, ને જનતા જનાર્દનને બી સપોર્ટ અમે માંગીએ છીએ, એક માનસિક સપોર્ટ, કે એક પેશન્સ જે અત્યાર સુધી એમને રાખ્યું છે, અને પેશન્સ સાથે જે વિશ્વાસ ભાજપ સરકાર પર રાખ્યો છે, એ જ પેશન્સ રાખજો, એ જ વિશ્વાસ રાખજો. ધીરે ધીરે કરીને 70 વર્ષ કોઈને અગર આપણે આપ્યા હોય અને આપણાને હજુ 14 વર્ષ મળ્યા છે, તો 14 વર્ષમાં અગર આટલું સરસ આપણું રાજ્ય અગર થયું હોય તો આવનારા 5 વર્ષમાં એ ગાથા ક્યાંથી ક્યાં જશે એ તમે જોઈ શકો છો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.